दुनिया का हर शौक पाला नहीं जाता, कांच के खिलौनों को हवा में उछाला नहीं जाता, मेहनत करने से मुश्किलें हो जाती है आसान, क्योंकि हर काम तकदीर पर टाला नहीं जाता। वेलकम टू द प्रशांत जोशी टॉक शो। अंदर કેમ નથી પ્રશાંત, યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ। અચ્છા, ઢાંકણું બંધ છે। કઈ સમજાણું? હું તમારા માટે તમારી લાઈફ અને તમારા બિઝનેસને ટ્રાન્સફોર્મ કરવા માટે મારી સાથે કામ કરતા અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ, કન્સલ્ટન્ટ, કોચ, મેન્ટર, સ્પીકર્સ, ટ્રેનર્સને આ ટોક શોમાં લઈ આવું છું કે જે લોકો તેમના નોલેજ અને એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરે છે। પણ જ્યાં સુધી આ ઢાંકણું બંધ છે ને ત્યાં સુધી તમારી અંદર કંઈ જવાનું નથી, અને જ્યાં સુધી તમારી અંદર કંઈ જશે નહીં ને ત્યાં સુધી બહાર કંઈ પરિવર્તન આવવાનું નથી। એટલે મારી ખાસ તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે બધા તમારું આ જે ઢાંકણું છે ને એ એક વખત ખોલી નાખો, એક વખત બધી વસ્તુ તમે અંદર જવા દો, મારા દરેક વિડીયોને તમે અંદર જવા દો। પછી તમને એવું લાગે કે ભાઈ આ નકામું છે તો એને કચરામાં નાખી દેજો, પણ એક વખત તમારી અંદર જવા તો દો। તમને ખબર જ છે મારો આ ટોક શોનો એક જ પર્પઝ છે, તમારી લાઈફ અને તમારા બિઝનેસને ટ્રાન્સફોર્મ કરવાનો, તમારી લાઈફમાં સક્સેસ અને હેપીનેસ ભરી દેવાનો। અને મને એ પણ ખબર છે કે ખાલી મારી એકની મહેનતથી કાંઈ ફેર પડવાનો નથી, કેમ કે એક્શન તો આખરે તમારે જ લેવાના છે। પણ હું મારી પ્રમાણિકતાથી પૂરેપૂરી મહેનત કરીશ। કદાચ મારી આ મહેનતથી જો 2-5% લોકોની લાઈફમાં પણ પરિવર્તન આવતું હોય ને, કંઈ પોઝિટિવ ચેન્જ આવતા હોય, કોઈની લાઈફમાં ખુશી આવતી હોય જો મારી આ મહેનતથી, તો મારી આ મહેનત સફળ છે। વધુ સમય બગાડ્યા વગર આપણે આપણા આજના ચીફ ગેસ્ટને બોલાવીએ, માનવ કન્સલ્ટિંગના મેનેજિંગ ડિરેક્ટર કે જેમને અત્યાર સુધીમાં અનેક લોકોની લાઈફમાં પોઝિટિવ ચેન્જ લઈ આવ્યા છે, અનેક લોકોને આત્મહત્યા કરતા રોક્યા છે, અનેક લોકોની લાઈફને પોઝિટિવ ચેન્જ કરેલી છે, અનેક લોકોની લાઈફમાં ખુશીઓ ભરી દીધી છે, એવા માઇન્ડ ટ્રેનર અને હિપ્નોથેરાપિસ્ટ મિસ્ટર હિરેન ગોસ્વામીનું। સર, સ્વાગત છે તમારું મારા ટોક શોમાં। થેન્ક યુ પ્રશાંતભાઈ, આ ટોક શો દ્વારા મને એક પ્લેટફોર્મ આપવા માટે। અને મેં જોયું છે કે તમારા આ ટોક શોમાં વિવિધ ટ્રેનરો આવતા હોય છે, જેનાથી ઘણા બધા વિષયોમાં અલગ અલગ લોકોને જ્ઞાન મળે છે। અને બહુ સારી વાત કહેવાય કે આજના હરીફાઈના યુગમાં તમે બધા ટ્રેનરોને એક પ્લેટફોર્મ સાથે રિલીઝ કરો છો। ખૂબ જ સારું એવું તમારું આ કાર્ય ઘણું આગળ વધે એવી મારી હાર્દિક શુભેચ્છા છે। હાર્ટલી થેન્ક યુ સર, હાર્ટલી થેન્ક યુ। હવે આપણે શરૂ કરીએ। મારો સૌથી પહેલો ક્વેશ્ચન જ તમને એ છે, આપણે બેઝિક થી શરૂઆત કરીએ કે હિપ્નોથેરાપી છે શું? કેમ કે અત્યાર સુધી લોકોએ જોયું હોય તો સિરિયલ અને મૂવીમાં ઓલું ટક ટક ઓલું લોકેટ આનું કરતા હોય અને એમ કે અબ સે તુમ મેરે કંટ્રોલ में हो, मैं जो कहूंगा वो तुम्हें करना पड़ेगा, એવું બેઝિક જ ખબર હોય છે, મૂવી અને સિરિયલમાં જોયેલું। પણ એક્ચ્યુઅલમાં હિપ્નોથેરાપી છે શું એના વિશે થોડુંક સમજાવો સર। જી ચોક્કસ। પહેલા તો હિપ્નોથેરાપી જે વર્ડ છે ને એનાથી ઘણા લોકો ડરે છે, બરાબર છે, એક બીક છે કે ભાઈ હિપ્નોટાઇઝ કરીને મારી પાસેથી કંઈક લઈ લેશે, મારી પાસેથી કંઈક કરાવી લેશે। બીજું, હિપ્નોથેરાપીને ઘણા લોકોએ અત્યારે સુધીમાં જાદુ અથવા મનોરંજન તરીકે લીધું છે, બરાબર છે, કે ટેસ્ટ શો થતો હોય મનોરંજન તરીકે લીધું છે। પણ હિપ્નોથેરાપી જે છે એ આપણા જ ઋષિમુનિઓનું એક જ્ઞાન છે અને આધ્યાત્મિક સાયન્સ છે। કારણ કે એ લોકો વર્ષો પહેલા જંગલમાં તપ કરતા, સાધના કરતા, એ એક એની અલગ મોજમાં હોય છે, બરાબર, એના મનની શાંતિ માટે એ એક એની અલગ અવસ્થામાં હોય છે। અને જ્યારે આપણે આ વ્યસ્ત જીવનમાં આપણે એ સ્ટેજ સુધી પહોંચતા જ નથી, બરાબર। ઈસવીસન 1734 થી 1815 સુધીમાં ઓસ્ટ્રેલિયાના ડોક્ટર ફ્રાન્સ એન્ટોન મેસ્મર કહેવાય, જે એની થેરાપી દ્વારા લોકોને જ્યાં પણ દર્દ થતું હોય ત્યાં ચુંબક ફેરવી અને એના દર્દને નિવારણ કરતા, મેગ્નેટિક હીલિંગ। હા, મેગ્નેટિક હીલિંગ। તો એને મેસ્મરિઝમ એવું નામ આપ્યું હતું અને ધીમે 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 મેસ્મરિઝમમાંથી એ હિપ્નોટિઝમમાં ટ્રાન્સફોર્મ થયું। તો આ જે થેરાપી છે એ હિપ્નોટિઝમ થેરાપી કહેવાય, હિપ્નોથેરાપી કહેવાય છે। આપણા અવચેતન મનની અંદર છુપાયેલી ફિલિંગ જે છે એને ઇરેઝ કરી અને નવી ફિલિંગને ડેવલપ કરે છે। એટલે હિપ્નોથેરાપી થકી વ્યક્તિ પોતાનું મન, બુદ્ધિ અને ચેતનાનું બેલેન્સ કરી શકે છે, બરાબર છે। તો જ્યારે મન, બુદ્ધિ અને ચેતના એક વેવ પર કામ કરશે તો એના જીવનમાં એક શાંતિનો અહેસાસ થશે, જીવન તણાવમુક્ત થશે, ડિપ્રેશન દૂર થશે અને ખુશીની જે ફિલિંગ આવવી જોઈએ એનો અહેસાસ થશે।
ઓકે સર, કમ ટુ ધ પોઈન્ટ. હવે છે ને સર, ખરેખર મારો આ ટોક શોનો એક જ પર્પઝ છે, લોકોની લાઈફમાં સક્સેસ અને હેપીનેસ લઈ આવવાનો. જી. તો હવે મારો એક ક્વેશ્ચન તમને એ છે પેલો કે ભાઈ આપણે હિપ્નોથેરાપીથી સક્સેસ અને હેપીનેસ કઈ રીતે મેળવી શકીએ, એના વિશે લોકોને થોડુંક સમજાવો. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. સક્સેસ અને હેપીનેસ બે વર્ડ છે ને એકબીજાની પૂરક છે. યાની કે હેપીનેસ હશે તો સક્સેસ આવશે અને સક્સેસ હશે તો હેપીનેસ આવશે. બરાબર. હિપ્નોથેરાપી જે છે વ્યક્તિને જે મનની અંદર ઇમોશનલ કચરાઓ ભરેલા હોય છે એને પહેલા ક્લીન કરે છે. એટલે અમારી પાસે આવતા દરેક પેશન્ટને અમે EFT ટેકનિક એટલે કે ઇમોશનલ ફ્રીડમ ટેકનિક જે કંઈ ઇમોશન એના છે એને પહેલા સાફ કરીએ છીએ. બરાબર. કારણ કે ઇમોશન એ ટાઈપના હોઈ શકે કે ભૂતકાળની કોઈ લાગણીઓ છે, કોઈ વ્યક્તિનો હર્ટિંગ છે, કોઈ મોટું નુકસાની છે. આવા ઘણા બધા એવા ઇમોશનથી વ્યક્તિ પીડાય છે. જ્યાં સુધી ઇમોશનથી પીડાતો હશે ત્યાં સુધી એને સક્સેસના ફળદ્રુપ વિચારો જ નથી આવવાના. બરાબર છે. આજે તમે 1 કલાક કોઈની ચિંતા કરી, બરાબર, તો એ ચિંતા તમને ક્યાં કામ આવશે અને જેની ચિંતા કરી એ વ્યક્તિમાં શું ફેર પડશે? તો કે કાંઈ ફેર નથી પડવાના. ઓનલી ટાઈમ વેસ્ટેજ છે. હા, બરાબર. અમે છે ને પાટીમાં લખતા, પાટી અને પેન. બરાબર. તો આ પાટી ભરાઈ જાય ને એટલે એને ચોખ્ખી કરવા જવું પડે. તો બાઈને ડોલ રાખી હોય ને બધા દોડી દોડીને પાટી પેનમાં પાણી છાંટીને ક્લીન કરતા. બરાબર. પછી પાછું નવું લખતા. તો એવી જ રીતે આપણા મનને ઇમોશનોથી ક્લીન કરવાનું હોય છે. અને પછી તમારે જે જોઈએ છે, ફરી સાંભળજો દર્શક મિત્રો, જે જોઈએ છે ને એ અંકિત કરવાનું છે. પણ ક્યારે કે જો કચરો હશે તો જે અંકિત કરશો એની છાપ ઉપસશે નહીં. કયા પ્રકારના ઇમોશન હોઈ શકે પ્રશાંતભાઈ? આપણે વાત કરીએ તો કે ઈર્ષા છે, ક્રોધ છે, નિંદા છે, કોઈ પ્રત્યે ખોટી લાગણી છે. બરાબર છે. આ ઇમોશનો ભરેલા છે. અને જ્યાં સુધી આપણે આ ઇમોશનથી પીડાતા હશું ત્યાં સુધી સક્સેસ દૂર રહેશે. દાખલા તરીકે કોઈ ત્રીજી વ્યક્તિની આપણે નિંદા કરીએ તો એ નિંદા છે ને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણા કાર્મિક એકાઉન્ટના બેલેન્સને વિખેરે છે. મતલબ કે તમે આજે હું બહુ મોટું એક સિક્રેટ દર્શક મિત્રોને જણાવું છું. નરસિંહ મહેતાનું એક પદ હતું, વૈષ્ણવજન તો કેને કહીએ. એમાં એક લીટી આવતી કે નિંદા ન કરીએ કે નહીં રહે. એટલે નિંદા કોઈની ન કરીએ. પણ એ એક લીટીમાં આપણને સમજાણું નહીં. બરાબર, સ્વાભાવિક છે. અમારી પાસે જે પેશન્ટ આવે છે એને નિંદા ઉપરનો સ્પેશિયલ 25 મિનિટનો અમે વિડીયો બતાવીએ છીએ. અને એ નિંદાનું કાર્મિક એકાઉન્ટ કેવી રીતે છે એ હું તમને સિક્રેટ શેર કરવા જઈ રહ્યો છું દર્શક મિત્રોને. કે આજે ત્રીજી વ્યક્તિની જ્યારે તમે નિંદા કરો છો ત્યારે એણે કરેલા બેડ કર્મો આપણામાં ટ્રાન્સફોર્મ થાય છે. આ સિક્રેટ છે. એનાથી વધુ સારી વાત એ છે કે આપણા સારા કર્મો એનામાં ટ્રાન્સફર થાય છે. હવે તમારે એ જોવાનું છે કે મારી લાઈફમાં અંદર મારી સાથે કયા એવા કનેક્ટ છે લોકો કે જેની હું નિંદા કરું છું. કટિંગ કરો, એને ઇમોશનલી ફ્રી કરો અને એને માફ કરો. હું એમ નથી કહેતો કે એની સામે જઈને તમે માફી માંગો, પણ રોજ રાત્રે સૂતી વખતે કે ભાઈ આજે મારાથી જે કોઈની પણ નિંદા થઈ હોય, કાંઈ પણ થયું હોય, એને હું દિલથી માફ કરું છું. તો આ એક આધ્યાત્મિક મનના કચરાઓ જે આધ્યાત્મિક રીતે સાફ થતા જશે. હેપીનેસ તમારી જ અંદર છુપાયેલી છે, બસ એને મહેસૂસ કરવાની વાર છે. બરાબર છે. તો એવું નથી. ઘણા લોકો ડાયાબિટીસ છે, કેન્સર છે, થાઇરોઇડથી પીડાય છે. શું કામ? ડાયાબિટીસ છે એ લોકોએ સ્વીકારી લીધું છે કે મારા જીવનમાંથી મીઠાશ નીકળી ગઈ છે, એવું ફીલ કરે છે. બીજું, એ લોકો હઠીલાપણું ધરાવતા હોય, પ્લસ નકારાત્મકતાનું વલણ ધરાવતા હોય, સતત બીજાઓની ભૂલ શોધવી. બરાબર છે. તો એનાથી પિનિયલ ગ્રંથિ જે છે આપણી એમાં ઇફેક્ટ થાય છે અને ડાયાબિટીસની અસર રહે છે. કેન્સરની વાત કરીએ તો એ લોકો સતત ભૂતકાળમાં ભમતા હોય છે. આમ થઈ ગયું, તેમ થઈ ગયું. બરાબર છે. સતત ભૂતકાળની યાદોમાં રહેતા હોય છે. અને એવા ઇમોશનોની, કેન્સર એટલે ગાંઠ, બધું ભેગું કરવું, ઇમોશનોને એક જગ્યાએ ભેગા કરવા, પછી શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ થાય. બરાબર છે. એ જોવું તમારે. એવું નથી વ્યસન કરતા હોય તો જ કેન્સર થાય. ઇમોશનલી બહુ જ પીડાતા હોય એ લોકોને પણ કેન્સર થાય છે. બરાબર છે. તો આ ગાંઠ સ્વરૂપે એ ઇમોશન બહાર આવે છે. થાઇરોઇડ એટલે કે ખોટી લાગણીઓ મનમાં ને મનમાં ભરી રાખવું,
બધું ગળે દબાવી રાખવું, કોઈને કંઈ કહેવું નહીં, બરાબર. ઈચ્છે છે પણ કહી નથી શકતા. બરાબર. એવા લોકો થાઇરોઇડથી પીડાય છે. મારા ક્લિનિકે આજે હિપ્નોથેરાપિસ્ટ તરીકે ઘણા એવા લોકો મારી પાસે આવતા હોય છે, અને જેનું મારે બેકગ્રાઉન્ડ જાણવું પડે કે તમારી લાઈફમાં ખરેખર શું ચાલે છે, ક્યાં તકલીફ છે. ક્યારેક ક્યારેક ચોથા પાંચમા કાઉન્સેલિંગે રિયલ પ્રોબ્લેમ ખબર પડે છે. બરાબર. તો પહેલાં ઇમોશન કચરો સાફ કરો, પછી જ તમને હેપીનેસ અને સક્સેસ સુધી પહોંચાડશે. આજે કોઈની ક્રોધ, નિંદા, ઈર્ષા કરતાં કરતાં સક્સેસ મળતું જ નથી. જે EFT અમારી ટેકનિક છે, ઇમોશનલ ફ્રીડમ ટેકનિકથી ઇમોશનલ સાફ કરે છે, અને ફરી પાછું કહું છું કે કોરી પાટીની જેમ મનને કોરું કરે છે. એટલે તમારું અલ્ટિમેટલી કહેવાનું એવું થયું કે આપણી અંદર જે કચરા છે એ સાફ કરીને નવું લખાણ લખે એને કહેવાય હિપ્નોથેરાપી. એના થકી જ આપણે સક્સેસ કે હેપીનેસ મેળવી શકીએ. હા, હિપ્નોથેરાપી ક્લિનિંગનું કામ કરશે. એના અજ્ઞાત મનની અંદર છુપાયેલી ફિલિંગ, બરાબર છે. માનો કે કોઈ વ્યક્તિ આગથી બીવે છે, તો ક્યાંક ને ક્યાંક એના પાછલા જીવનમાં એણે આગનો બનાવ જોયેલો હશે. પછી એ 5 વર્ષનો હશે, 10 વર્ષનો હશે, 15 વર્ષનો હશે. અમે આમાં એમને લાઈફ મુવમેન્ટની એક ટેકનિક કરાવીએ છીએ, પાસ્ટ લાઈફ રિગ્રેશન પણ કહેવાય છે, બરાબર છે. એમાં ધીમે ધીમે એની લાઈફને એ જોતો જાય પાછળ, બરાબર છે. અને ખબર પડે કે હા, આ જગ્યાએ આ વસ્તુ થઈ હતી. ઘણાઓને વીજળીની બીક હોય, ઘણાઓને પાણીની બીક હોય, હાઇટનો ડર હોય, બરાબર છે, અને ડ્રાઇવિંગનો ડર હોય છે. ઘણા ફોબિયા હોય છે. તો આ ફોબિયા જે છે એ અજ્ઞાત મનની અંદર સ્ટોર થઈ ગયા હોય છે, બરાબર. ત્યાં પાછું જવાનું છે, બરાબર છે. એ આલ્ફા લેવલની અવસ્થામાં પાછું ત્યાં જવાનું છે, અને ફરી પાછો એ સીન જોવાનો છે, પણ ડરવાનું નથી. બસ ઇરેઝ થઈ ગયું, અને નવી ફિલિંગ છે એ ત્યાં રોપાઈ ગઈ છે. સમજાઈ ગયું. એટલે મારા દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે સરે જે કીધું ને એને હું ટૂંકમાં કહી દઉં કે તમારી અંદર તમે અત્યાર સુધી જે થઈ ગયું એને આપણે ભૂલી જઈએ. એ તો આપણે સાફ કરીને નવું આપણે રીઇન્સ્ટોલ કરવું જ પડશે. પણ હવેથી પણ તમારે છે ને કોઈ પણ પ્રત્યે તમારે નિંદા નથી કરવાની, કોઈના વિશે ખરાબ વિચારવાનું નથી. બસ બધા વિશે સારું વિચારશું અને સારું કરશું તો ઓટોમેટિક આપણું હવેથી જે કંઈ આપણું માઇન્ડસેટ ડેવલપ થશે ને, આપણું માઇન્ડ મેપ બનશે ને, એ પોઝિટિવ માઇન્ડ મેપ બનશે. અત્યારે પર્યુષણ ચાલે છે, આપણને ખબર જ છે. જૈન લોકોમાં મીઠામી દુકડમ બધા કહેતા હોય છે. મીઠામી દુકડમનો મિનિંગ શું થયો કે ભાઈ લોકોને માફ કરી દો. મારી ભૂલ હોય તો સોરી, અને તમારી ભૂલ હોય તો મેં માફ કરી દીધી. એનામાં કહેવાય છે પ્રતિક્રમણ, જેને કહેવાય. પ્રતિક્રમણનો મિનિંગ શું થાય કે તમે જો ખોટા રસ્તે જતા હોય તો પ્રતિક્રમણ કરો, એટલે કે યુટર્ન મારીને પાછા સાચા રસ્તે વહી જાઓ. તમારી અંદર તમે જે કંઈ વિચારો છો એ પોઝિટિવ વિચારો મળો. બીજા પ્રત્યે નિંદા કરશો તો તમારું જ નુકસાન થવાનું છે, બરાબર ને સર? જી સર. બીજું અહીંયા હાઇલાઇટ કરું કે આજે જે પણ વ્યક્તિ સાથે મનની અંદર વેરની ભાવના છે, ક્રોધ છે, બરાબર છે, તો એ વ્યક્તિ જગ્યા ક્યાં રોકશે? માઇન્ડમાં. આપણી ઘરે તો નથી આવતો, મતલબ આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સાથે ને સાથે છે. જમશું, આપણે એકલા રહેશું, વિચારશું કંઈક, ત્યારે સાથે સાથે સુવટાણ એનો વિચાર, ઉઠીને એનો વિચાર. ભાઈ, તો તમારા મનની અંદર એ વ્યક્તિ કબજો કરે છે, તો તમને સ્વતંત્રતા છે એને છોડી મૂકવાની. છોડો, નથી છોડી શકતા. બરાબર. ત્યાં હિપ્નોથેરાપી અસર કરે છે. બરાબર છે. બરાબર. બીજું પ્રશાંતભાઈ, હેપીનેસ જે છે એના માટે વ્યક્તિના બ્રેનની અંદર ખાસ કરીને 4 કેમિકલો બનતા હોય છે, બરાબર છે. ડોપામાઇન, એન્ડોફર્મ, સેરેટોનિન અને ઓક્સિટોસિન. આ 4 કેમિકલ હોય છે. ડોપામાઇન અને એન્ડોફર્મ તમને ગમતું કામ કરવાથી એ રિલીઝ થાય છે, અને બીજા 2 કેમિકલ છે સેરેટોનિન અને એક્સોટોનિન. બીજાને મદદ કરવાથી આ કેમિકલ રિલીઝ થાય છે. તો ઘણી વખત આપણે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ હોય અને કંઈ પણ માનસિક તકલીફ હોય તો સાયક્રેટિસ્ટ ડૉક્ટર એમ કહેતા હોય કે એના માઇન્ડમાં કેમિકલ લોચો છે, બરાબર. તો આ જ કેમિકલ લોચો છે જે દવાઓ આપી અને એને સુધારવામાં આવે છે, પણ એક પાવર ઉપર અસર કરે છે. જ્યારે એને વ્યક્તિઓ સાથે સમૂહમાં મળવા દેવામાં આવે, બરાબર છે, તો ઓટોમેટિક એ કેમિકલો રિલીઝ થશે અને એને હેપીનેસની ફીલ થશે.
ઓકે સર, મારો ત્રીજો ક્વેશ્ચન એ છે કે અત્યારે આપણે જોઈએ છે કે બધા લોકો આત્મહત્યા કરે છે. મારો ફેવરિટ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરી હતી. ઘણા બધા બિઝનેસમેન આત્મહત્યા કરે છે અથવા ડિપ્રેશનમાં વહી જાય છે. ઘણા એમ્પ્લોય વર્ક પ્રેશરના લીધે ડિપ્રેશનમાં કે પછી સ્ટ્રેસમાં વહી જાય છે. તો પછી એનામાં એવી વ્યક્તિ માટે અથવા તો એવા લોકો માટે હિપ્નોથેરાપી શું ઉપયોગી થઈ શકે, કઈ રીતે લાભદાયી થઈ શકે? ખૂબ જ સારો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપનો. પ્રશાંતભાઈ, આ ટોક શો દ્વારા જો નાની નાની મૂવમેન્ટ આપણા દર્શકો અપનાવી લે ને તો તમારો આ પ્રયાસ છે ખૂબ સફળ થશે. હું દર્શક મિત્રોને કહેવા માગીશ કે આપણે જે કંઈ પણ બિઝનેસ કરીએ છીએ, હું એમ કહું, તમે તમારા બિઝનેસ માટે ક્યારેય મોટી કલ્પના કરવા માટેનો ટાઈમ ફાળવો છે ખરા? આ બહુ ગંભીર ક્વેશ્ચન છે સાહેબ. હું કોઈ બીજાના ઉદાહરણ આપવા કરતાં હું મારું ઉદાહરણ આપું તમને કે તમારે તમારા બિઝનેસને છે ને લોંગ ટર્મ ગોલ અને શોર્ટ ટર્મ ગોલમાં સેટ કરવો પડે. દાખલા તરીકે શોર્ટ ટર્મ ગોલ યાની કે 3 કે 5 વર્ષના ગેપનો ગોલ, લોંગ ટર્મ ગોલ એટલે કે 10 વર્ષના ગેપનો ગોલ, કે આજથી 5 વર્ષ પછી મારો બિઝનેસ અહીંયા હશે. હું કહું, ગ્રાહક ન હોય ને ત્યારે વિઝ્યુલાઇઝ કરવું જોઈએ. પણ વિઝ્યુલાઇઝેશન કેમ કરવું? આ જે ટાઈમ છે એ મફતનો સોશિયલ મીડિયામાં, જોક્સમાં, ટિકટોકમાં, પછી તીનપતિમાં અને આપણે વેસ્ટેજ કરતા જાય છે. બરાબર છે. ક્વોલિટી વિચાર તમને જ આવવાના જ નથી. બરાબર. તો દાખલા તરીકે મેં 2014-15માં સેટ કર્યું હતું કે 2020 સુધીમાં મારી પાસે એક ક્લિનિકલ હિપ્નોથેરાપી ફર્મ હોય. બરાબર. હું હિપ્નોથેરાપીનું ક્લિનિક ચલાવતો હોય, લોકો મારી પાસે એમના પ્રોબ્લેમ લઈને આવે અને હું એને ડિપ્રેશન, સ્ટ્રેસ, તણાવ, એન્ઝાયટી, ફોબિયા, માનસિક ડર, કોન્ફિડન્સનો અભાવ, અનિદ્રા, ટેન્શનના સોલ્યુશન આપું. બરાબર. તો આજે આ વસ્તુ થઈ રહી છે. આ એના જેવું છે પ્રશાંતભાઈ કે તમે તમારા બિઝનેસને આજથી 5 વર્ષમાં જુઓ, 2025માં હું અહીંયા આવીશ જુઓ, પણ એ વિશ્વાસ જ નથી. વચ્ચે મોટો પહાડ જેવડો તર્ક છે. તમારા માઇન્ડને ખબર જ નથી કે આ વ્યક્તિને જવું છે કઈ દિશામાં. એને જાણવા દો. સબકોન્શિયસ માઇન્ડને એક વખત ક્લિયરિટી આપી દો કે મારે આ જ કરવું છે ભાઈ. એમાંય પરીક્ષા લે છે તમારી, એમાંથી પાસ થયા તો તમને આગળ મોકલશે. એમાંય ઘણી બધી તકલીફો આવશે. બરાબર છે. તો એમાં પાસ થતું સબકોન્શિયસ માઇન્ડની અંદર એક બીજ રોપાઈ જાય છે કે આજથી 2025માં મારો બિઝનેસ અહીંયા હશે. બરાબર. એવું વિઝ્યુલાઇઝ કરવાનું છે, એવું જોવાનું છે. એક સિક્રેટ શેર કરવા જઈ રહ્યો છું દર્શક મિત્રોને. રોજ રાતે સૂતી વખતે માત્ર 10 મિનિટ વિઝ્યુલાઇઝેશન કરતાં સૂવો. રોજ જો પાણી મળશે ને તો તમારો બિઝનેસ 2025માં તમે જે કંઈ જોઈ રહ્યા છો એ જગ્યાએ હશે, એમાં કોઈ શક નથી સાહેબ. બરાબર છે. તો પછી એક અત્યારે બીજો તમને સાથે સાથે ક્વેશ્ચન પૂછી લઉં કે આપણે એમ્પ્લોયની ને બોસની તો વાત કરી કે બધા ટેન્શન મારે છે. સ્ટુડન્ટ પણ અત્યારે એક્ઝામના પ્રેશરમાં ટેન્શન હોય, કા પછી એના ગાર્ડિયન જે કોઈ વાલી હોય એને પ્રેશરાઇઝ કરતા હોય, કા પછી મોબાઈલ એડિક્શન, અત્યારે ડિજિટલ એડિક્શન આપણે જોઈએ છે, બધાને કુટેવ પડતી જાય છે મોબાઈલ ગેમ રમવાની કાંઈ પણ. તો એના માટે હિપ્નોથેરાપી કઈ રીતે ઉપયોગી થઈ શકે? સંસ્કૃતમાં કીધું છે કે શબ્દ જલમ ચિત્ત ભ્રમણ કારણમ, યાની કે તમારા ચિત્તના ભ્રમણનું કારણ જ તમારા શબ્દો છે. આ વાત બાળકો માટેની થઈ રહી છે એટલે મને યાદ આવ્યું. બાળક છે ને જ્યારથી ઉઠે ને ત્યારથી શબ્દોના હેમરિંગ ઝીલવાનો પ્રયાસ કરતું હોય છે. બરાબર. એ શું સાંભળે છે, કેવી રીતે આપણે એની સાથે વર્તન કરીએ છીએ. કારણ કે આમાં હું ચોખ્ખું કહું છું, બાળકને સુધરવાની જરૂર જ નથી. આજના સમયમાં માતા પિતાએ સુધરવાનું છે. એ જેવું જોશે ને એવું કરશે. એ જોશે એવું કરશે. બરાબર છે. આપણા સમયમાં હું કહું તો ફોન કેવું કંઈ હતું નહીં, તો આપણે આઉટડોર ગેમ્સ રમતા હતા. ઘણી બધી એવી ગેમ્સ છે. બરાબર. હા. તો અત્યારે બસ ખાલી આંગળીની મુવમેન્ટમાં જ બધાનું પરિવર્તન છે. સૌની એક્ટિવિટી ચાલુ હોય છે. આપણે જ ફોનને મૂકી દેવાનો, એક ટાઈમિંગ બાંધવાનો છે. સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવાનું છે કે ભાઈ આટલી વખત જ હું આમાં ટાઈમ આપીશ. તો એ નેચરલી તમને બીજું કરવાનું મન થશે, બીજી ગેમ રમવાનું મન થશે, બીજી એક્ટિવિટી કરવાનું મન થશે.
અહીંયા બીજું પણ સિક્રેટ કહું છું દર્શક મિત્રો કે તમે જ્યારે ક્રાઇમની ચેનલો જુઓ છો, સાવધાન ઇન્ડિયા છે, કોઈ ક્રાઇમ ન્યૂઝ છે કે કોઈ પણ એવા સમાચાર સાંભળો છો કે જુઓ છો, ત્યારે તમને એમ થાય છે કે હું માત્ર મનોરંજન માટે જોઉં છું, પણ હકીકતમાં તમે તમારા અર્ધજાગૃત મનને, તમારા અવચેતન મનને રીપ્રોગ્રામ કરો છો. ને ક્યાંક ડર એવી રીતે બેસે છે તમારા માઇન્ડમાં કે હકીકતમાં આવી ઘટના મારા જીવનમાં બનશે તો આ બીજ વવાય છે, ખ્યાલ નથી. તો મહેરબાની કરીને બાળકોની અંદર પોઝિટિવલી બીજ વાવવાનું કરો. એની એવા શબ્દો આપો, તું આ કરી શકે છે, તારાથી આ થશે, તું હોશિયાર છો, તારી યાદશક્તિ આગળ વધી રહી છે, તું કરી શકીશ. માત્ર ટકાવારીને અને માર્કશીટને ન દોડવાની છે, એની અંદર જે ક્વોલિટી છે ને એને ઓળખવાની છે. બસ એ ઓળખાઈ ગઈ એટલે એને પછી રોજને રોજ શાર્પનેસ આપી અને એને ડાયમંડ બનાવવાનો છે. આપણે નાના હતા ત્યારે આપણે વાર્તા સાંભળતા, બરાબર. મારા દાદીમાં વાર્તા કહેતા કે ભાઈ એક જંગલ હતું ને એક ડોશીની ઝૂંપડી હતી. તો માઇન્ડની જે ક્રિએટિવિટી ઊભી થતી ત્યારે ક્રિએશન કરતું કે ભાઈ જંગલ કેવું હોય, ઝૂંપડી કેવી હોય, પાણીના ઝરણા કેવા હોય, આવા ક્વેશ્ચન આવતા અને માઇન્ડ અંદર કલ્પના શક્તિ ક્રિએટ કરતી. અત્યારે તમને વિડીયો બતાવવામાં આવે જંગલ ને ઝૂંપડી ને હરણ ને બધું તમે જોઈ લ્યો, ક્રિએટિવિટી નથી થતી. તો ઓનલાઈન એજ્યુકેશન અત્યારે ચાલે છે, એમાં માત્ર જોવાનું જ આવે છે. બરાબર છે, ક્રિએટિવિટી નથી થતી. બરાબર છે. એટલે બાળકોની અંદર ક્રિએટિવિટી પેદા થાય એવા એક્શન લેવાના જરૂરી છે. તો આ વસ્તુથી એનું માઇન્ડ અત્યારથી છે ને એક ટ્રાન્સફોર્મ પોઝિટિવ લેશે. વાહ સર, તમે બહુ સરસ મજાની ટિપ્સ અને બધી ટેકનિક્સ આપેલી છે. હું બધા મિત્રોને કહીશ કે તમે આ બધી ટેકનિક્સ એપ્લાય કરજો, કેમ કે એપ્લાઇડ નોલેજ ઇઝ અ પાવર, નોલેજ ઇઝ નોટ અ પાવર. સર, તમે તમારા અતિ બિઝી શેડ્યુલમાંથી તમારો કિંમતી સમય કાઢીને આ ટોક શોમાં આવ્યા એ બદલ તમામ વ્યુઅર્સ અને સ્પોન્સર્સ તરફથી હું દિલથી આભાર માનું છું. અને તમે લોકો આ જ રીતે આ ટોક શોમાં જોડાયેલા રહેજો. મારો આ ટોક શોનો તમને ખબર જ છે, એક જ પર્પઝ છે, તમારી લાઈફમાં અને તમારા બિઝનેસમાં ટ્રાન્સફોર્મેશન લઈ આવવાનું. હું મારી પૂરી મહેનત કરવાનો જ છું. મળીએ નવા ટ્રેનર સાથે, નવા એક્સપર્ટ સાથે. ટિલ ધેન બાય.